ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો અને જય માતાજી મિત્રો તો વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ તો અત્યારે ભાઈ સવારમાં ભાઈ નાહી ધોને ભાઈ રેડી થઈ ગયો છું ને ભાઈ અત્યારે 11 વાગી ગયા છે અને હું જાઉં છું ભાઈ તમને અત્યારે કહેતો નથી તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડે કે ભાઈ હું ક્યાં જાઉં તો ભાઈ વિડીયોમાં બન્યા રહો। तो गाइज हूँ अने वीरभाई भाई આવી ગયા છીએ પેટ્રોલ પંપે તો ભાઈ હાલો પેટ્રોલ પુરાઈ લઈએ। તો ગાइज આપણે જઈએ છીએ અત્યારે ભાઈ પચ્છેગામ શ્રી મુરલીધર દાદાના ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાઈ રાખેલો છે મંદિરનું નવું નિર્માણ રાખેલું તો આપણે ત્યાં જઈએ છીએ અને આપણે ભાઈ અત્યારે ભાઈ વલભીપુર ઊભા છે અને ભાવિનભાઈ અને વીરભાઈની ભાઈ ગાડીમાં થોડીક તકલીફ પડી ગઈ હતી ભાઈ ટ્યુબ ફાટી ગઈ હતી એટલે ભાઈ વીરભાઈને ભાઈ ઘરે પાછા મોકલી દીધા છે અને આપણે યાર ભાઈ અંકિતભાઈ જોડાવાના છે તો ભાઈ વિડીયોમાં બના રહેજો અને આપણે ચાલો જઈએ પચ્છેગામ તો અહીંયા છે ભાઈ પચ્છેગામ જવાનો રસ્તો તો ભાઈ હાલો જઈએ પચ્છેગામને મળીએ પચ્છેગામ જઈએ। मुखेथी काठी मूर्ति आपी अर्जुन ने हाथ खूणे खूणे माधवनी गूंजे छे ई हाथ ई द्वारिकानो राजा जेने मळ्यो आपो एनी पावन मूर्ति थी गूंजे छे गोहिलवा। तो गाइस फाइनली આપણે પચ્છેગામ આવી ગયા છીએ ને ભાઈ અહીંયા હજારો માણસો ભાઈ આવ્યું છે કથામાં જોડાવા માટે। ત્યારે ફાઇનલી આપણે આવી ગયા છીએ જોઈ શકો છો અહીંયા તો કથા ભાઈ ચાલુ છે અને હું ને ભાઈ આવી ગયા છીએ તો હવે હાલો જઈએ કથામાં ભાઈ જોરદાર હો ભાઈ મોટું જબરું તો આઈન ઓલું છે ભોજનાલય છે અને નીકળ ખતરનાક ભાઈ આયોજન છે તો ભાઈ જેટલું બને એટલું તમને દેખાડે તો વિડીયોમાં બના રહેજો। આપણે ભાઈ જે કથા ચાલુ હોય એની આવી ગયા છીએ જોઈ લો એક નંબર હો કેવું લાગે ભાઈ તમને? બહુ અલગ આનંદ છે। વાહ શુભમભાઈ દેખાડે ભાઈ એવી રીતે તમને ખબર છે કે ભાઈ અમે આવ્યા હતા ભાઈ પચ્છેગામ આવી ગયા છીએ અને મારી સામે છે ભાઈ શ્રીમદ ભગવત સપ્તાહ ભાઈ જો અત્યારે ભાઈ ત્યાં કથા વાચન હાલે અને અમે ત્યાં હતા અને અંદર ભાઈ અત્યારે પાણી પીવા આવ્યા હતા જો આ લોકોનું ભાઈ સરસ આયોજન છે ભાઈ અહીંયા પાણીની વ્યવસ્થા બહુ છે ચા પાણીની વ્યવસ્થા છે ભાઈ સામે ભાઈ ભોજનાલયનું આખું રાખેલું છે કે જે આ બધા માણસો ભાઈ પ્રસાદી લઈ શકે અને બહુ પણ જોરદાર અને મોટું આયોજન એ કરવામાં આવ્યું છે આખું સમગ્ર અને ભાઈ લગભગ ઘણા હજારો માણસો કે વધારે લોકો અહીંયા આવીને ભાઈ પ્રસાદી લેતા હશે ને કથાનો ભાઈ લાભ લેતા હશે તમે જોઈ શકો છો અને આજ પબ્લિકે ઘણી છે। તો ગાઈઝ આપણે ભોજનાલય તરફ આવી ગયા છીએ અને ભાઈ ચાલો આપણે ભાઈ અત્યારે પ્રસાદી લઈ લઈએ છે ભાઈ જમવા આવી ગયા છીએ પ્રસાદ લેવા દો ભાઈ પ્રસાદ ભાઈ બહુ એટલે બહુ સરસ અને ભાઈ એક નંબર છે ભાઈ હાલો ભાઈ પ્રસાદ લઈ લે અને ભાઈ મળીએ ભાઈ વિરામ લીધો હે અને અમે પ્રસાદ લઈને આવ્યા તો ભાઈ એવો અદ્ભુત ભાઈ હતો તમે ભાઈ એકવાર આવો અને ભાઈ એકવાર પ્રસાદ લો તો ભાઈ ફાઇનલી આવીનો આપણે બાય બાય કરી દેવી અને ભાઈ જઈએ ભાઈ બાય। મારી પાછળ છે ભાઈ અત્યારે તો અહીંયા યજ્ઞશાળા છે કે જ્યાં અહીંયા પ્રવેશદ્વાર છે ને જ્યાં 501 ભાઈ યજ્ઞ કુંડ છે ને જ્યાં યજ્ઞ થવાના છે 26 તારીખે તો ભાઈ બધા આવજો ભાઈ અહીંયા પચ્છેગામ મુરલીધર દાદાના દર્શન કરવાના યજ્ઞમાં જોડાજો। જાઉં છું ભાઈ અત્યારે મુરલીધર દાદાના મંદિર તરફ જોઈ શકો છો બહુ જોરદાર આયોજન હો ભાઈ આવો ને પાછળ મારી આરો વિડીયો ઉતરે ભાઈ મંદિર આવે છે તો હાલો ભાઈ મંદિરે આખું આવે ત્યારે દેખાડો। मुखेथी काठी मूर्ति आपी अर्जुन ने हाथ खूणे खूणे माधवनी गूंजे छे ई हाथ ई द्वारिकानो દર્શન કરો ભાઈ જો મંદિર આવી ગયું છે આપણે શ્રી મુરલીધર દાદાનું અને પાછળ જો ભાઈ વ્યૂ એક નંબર આવે છે વાદળનો પ્લસ ભાઈ જો તો ભાઈ હાલો હું મંદિરની અંદર જાઉં શું ખતરનાક હો ભાઈ એક નંબર મંદિર છે એક નંબર ભાઈ આની જગ્યા છે અને તમે ભાઈ એકવાર આવજો જો અમારો બ્લોગ તમે જોયો હોય તો ભાઈ એકવાર તમે આવજો શ્રી મુરલીધર દાદાના દર્શન કરવા પચ્છેગામ જોઈ શકો છો। ઓ ભાઈ જોરદાર ખતરનાક મંદિર
બાંધકામ જો ભાઈ ખતરનાક એટલે એમ કે નહીં, આમ બાંધકામ કયા લેવલનું છે ને એમ જો. તો ભાઈ હાલો આપણે હવે ઘરે નીકળી જાય, અને ઘરે જતા ભાઈ રસ્તામાં ભાઈ આપણે સોડા પીવાની છે. તો ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ સોડા પીવા, અને ભાઈ મેં ભાઈ અને શુભમભાઈ સોડા લઈને ભાઈ ચીયર્સ કરી નાખ્યું. તો ભાઈ ચાલો ભાઈ સોડા પી લઈએ. ઘરે આવી ગયા છીએ, થાકી ગયા, ખતરનાક થઈ ગયા, પણ ભાઈ મજા ફૂલ આવી. પર્સનલ એક્સપિરિયન્સ કહું તો ભાઈ એકવાર જાઓ તમે દર્શન કરવા જાઓ, તમે પ્રસાદ લ્યો, જગ્યા જો નવી નવી વસ્તુ જોવા મળશે તમને. તો ભાઈ મળીએ કડી જઈને બપોર પછી ના ભાઈ રામ રામ. અને જો મારી આ બે મારા સેવકો આગળ નીકળી ગયા, પણ હું જાઉં છું ભાઈ અત્યારે બેંકે જાઉં, SBI બેંકે. હાલો ચોપડી લગાડી દઈ, અને આપણે હારવાર આવવાના છે આ ભાઈની નાન બેંકે. કેમ કોણ યાર? 2 કરોડ રૂપિયા પણ થાકો જા. કોણ યાર? શુભ હારવા આવું હારવાર તૈયાર હતો હો ભાઈ, એવું કાંઈ નહીં. તો ગાડીને ચાલુ કરી દઈએ. જો ગાડી ઓટોમેટિક ચાલે, અડધો ક્લચ રાખીને ચાલવા મળે. હાય તો ભાઈ તમને શુભમભાઈ દેખાડું. હાલો ભાઈ બેંકે આવજો. 2 કરોડ 2 સિક્યુરિટી ગાર્ડ. હાલો તો ભાઈ આવી બેંક. હાલો ભાઈ કામ ખતમ થઈ ગયું, હવે ઘર તરફ પ્રસ્તાવ કરી નાખ્યું. તો અત્યારે ભાઈ જો સાંજનો સમય થઈ ગયો હોય અને જોરદાર વાતાવરણ થઈ ગયું, અને હવે જો ભાઈ એક નંબર. પણ આજે હું તમને ભાઈ એક નવા શખ્સ દ્વારા મળવાનો છું, કે જે છે ભાઈ અમારા 2નો ડુઓ હતો, એમાંથી અમારા 3નો ડુઓ છે. અમે જોઈ શકો આ ભાઈ નામ છે ભાઈ આશીષભાઈ. તો આશીષભાઈ સુરતથી, આશીષભાઈ તો આ ભાઈ સુરતથી આવ્યા છે. અને એ ભાઈ કોણ છે તમને કહો, અમે જ્યારે ITI કરતા ને આ રસ્તે દીધો અમે નીકળતા, અમે આગળ ITI આવેલું છે, અને એમાં અમે ગાડી લઈને જતા. અમે જાવી એટલે એક ઓલી ગાડી સામે પડી કે નહીં, એમાં હું, મેહુલભાઈ અને આશીષભાઈ અમે 3 હોવી. એટલે આજ જો એ અમારા 2નો જે ડુઓ હતો, એમાં આજે અમારા 3નો ડુઓ થઈ ગયો છે. તો ભાઈ આવી જ રીતે છે, તમને દેખાડી દેવું. મેં કીધું કાંઈ વાંધો નહીં વાંધભાઈ જે જો. તો ચાલો ભાઈ ઘડીક રહીને મળીએ. ખતરનાક આગ લાગી છે, તો સામેથી લાગતી આયા ઠેઠ પોગી ગઈ છે. અને આ ઠેઠ અહીંયા લગી પોગી ગઈ. તો ભાઈ હાલો ભાઈ ઘરે ભાગી જાય ને આપણું નામ સડાય. આજે ભાઈ આપણે શ્રી મુરલીધર દાદાના દર્શન કર્યા પછી ગામ જઈને ભાઈ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. પણ એની પહેલાં ભાઈ જો મેં તમને વિડીયોમાં દેખાડ્યું મારથી કાંઈ ભૂલ થાય તો ભાઈ એમાંય ભાઈ માફ કરી દેજો તમારો ભાઈ સમજીને. અને ભાઈ મેરડીમાના મંદિરે આપણે ગયા છીએ દર્શન કરવા. તો ભાઈ વિડીયોમાં આટલું કરતે. તમને વિડીયો થોડો કંઈ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કે તમારી એક કોમેન્ટ અમને ગમે. એટલે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ કાલે નવા વિડીયોમાં. બાય બાય.